જય માતાજી। થોડા સમયમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો શિવજીને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓ જરૂરથી અર્પણ કરજો। તેનાથી તમારા દુઃખોને દૂર કરવામાં ખૂબ જ સારી એવી કૃપા કરશે। સંપત્તિ અને પ્રગતિ માટે ચોખા ચડાવવા જોઈએ। લગ્નમાં વિલંબ થતો હોય તો કેસરવાળું દૂધ ચડાવો, તેનાથી લગ્નમાં આવતી બાધા દૂર થશે। જો તમારી જન્મ કુંડળીમાં મંગળ દોષ હોય તો મસૂરની દાળ અર્પણ કરો। જો તમારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો પંચામૃત શિવલિંગ પર અર્પણ કરો, તેનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે। જો તમારું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું તો તમારું સૌભાગ્ય સારું થાય એ માટે હળદર ચડાવો। જો તમારા સંબંધો વારંવાર બગડી રહ્યા હોય તો મધ શિવલિંગ પર અર્પણ કરો। અને એક મહત્વપૂર્ણ ઉપાય જે દરેક કાર્યને પ્રગતિશીલ બનાવવામાં મદદરૂપ થશે, શિવજીને ભસ્મ અર્પણ કરો, તેનાથી તમારે કોઈ પણ કાર્યમાં રૂકાવટો આવતી હશે તો દૂર થઈ જશે। જય માતાજી।